બ્રેકિંગ 23 ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. ખૂનની કોશિશ, લૂંટ, ઘરફોડ, મારામારી તેમજ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત આરોપી મોહમ્મદ સિકંદર ભાડભુંજા ઝડપાયો. મોહમ્મદ સિકંદર બાપુનગર મનીલાલની ચાલીમાં આવેલ રહેમાની મસ્જિદ પાસે જાહેર રસ્તા પરથી ઝડપાયો. તેની પાસેથી 2 ગેરકાયદેસર તમંચા તથા 4 જીવતા કારતૂસ જપ્ત કર્યા. તમંચા અને જીવતા કારતૂસ સહિત 16,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી હથિયાર ઉત્તર પ્રદેશથી લાવ્યો હતો. આરોપીના ભાઈ તનવીર ભાડભુંજાનું સલમાન શેખ દ્વારા 15 વર્ષ પહેલા મર્ડર કરવામાં આવ્યું હતું. આ હત્યા કેસમાં સલમાન શેખને આજીવન કેદની સજા થઈ હતી. સલમાન શેખ પેરોલ પર જેલ બહાર આવતો હતો. સલમાન દ્વારા પોતાની પર હુમલો કરવામાં આવશે તેવો ડર હતો. સલમાનના ડરને કારણે આરોપી હથિયાર 1 વર્ષ પહેલા યુપીથી લાવ્યો હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો વતની છે. તે બાપુનગર દરગાહમાં સાફ સફાઈનું કામ કરતો હતો. હથિયાર કોની પાસેથી અને કેટલા પૈસામાં ખરીદી લાવ્યો તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીના ભાઈ સરવર ઉર્ફે કડવા વિરુદ્ધ 20મી વધુ ગુનાઓ નોંધાયેલા છે. સરવર હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ છે. રખિયાલ ગરીબનગર 4 રસ્તા પર ખુલ્લા હથિયાર સાથે આતંક મચાવનાર સરવર ઉર્ફે કડવાની ધરપકડ કરાઈ હતી. બાઇટ એસ. જે. જાડેજા, પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ.